હલો, કેમ છો? હું છું જયકુમારી ફ્રોમ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા, અહેમદાબાદ. હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ઇન ધ સિરીઝ પ્રકૃતિ સાથે સંવાદિતા. જ્યારે આપણી પ્રકૃતિ સાથે સંવાદિતા હશે, જ્યારે પ્રકૃતિ સાથે તાલમેલ હશે, જ્યારે પ્રકૃતિ સાથે આપણે લયબદ્ધતામાં હોઈશું, ત્યારે વી બિંગ પાર્ટ ઓફ ધીસ નેચર, આપણે આ પ્રકૃતિના એક ભાગરૂપે આપણે આપણી અંદર પણ હાર્મનીમાં હોઈશું. અને જ્યારે આપણે આપણી અંદર હાર્મનીમાં હોઈશું ત્યારે આપણે આપણી આજુબાજુના દરેક વ્યક્તિ સાથે હાર્મનીમાં હોઈશું. પછી એ વ્યક્તિ તમારું ફેમિલી મેમ્બર હોઈ શકે, ફ્રેન્ડ, તમારા પતિ પત્ની, યોર સ્પાઉસ, તમારા બાળકો હોઈ શકે, પેરેન્ટ્સ હોઈ શકે, તમારા કોલિગ્સ, કોવર્કર્સ હોઈ શકે, ઇફ યુ આર ડુઈંગ જોબ. જો તમે બિઝનેસ કરતા હો તો તમારા કસ્ટમર્સ ઓર યોર ક્લાયન્ટ્સ હોઈ શકે. સો how to have harmony? Second thing is energy. Alphabet E. Today's alphabet is alphabet E. E stands for energy and E stands for environment. E stands for empowerment. E stands for efficiency. E stands for entropy. E stands for ego. So today we are going to discuss two things. The first one is E stands for energy and the second one is E stands for environment. Okay, so let's start. એનર્જી, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં જો આપણે એનર્જીની ડેફિનેશન આપીએ તો એનર્જીની વ્યાખ્યા છે કાર્ય કરવાની ક્ષમતા, કેપેસિટી ટુ ડુ વર્ક. તો આ થઈ ભૌતિક વિજ્ઞાનની ભાષામાં. પણ આપણે જો ગુજરાતીમાં અથવા તો હું તમને એવું કહી શકું કે ઇફ વી સી ધ ડિફરન્ટ એસ્પેક્ટ ઓર ડિફરન્ટ કોન્ટેક્સ્ટ ઓલ ટુગેધર, એક અલગ સંદર્ભમાં જો આપણે ઉર્જા અથવા તો એનર્જીને આપણે જોઈએ તો એવું હોઈ શકે કે તમે કોઈને મળ્યા હોય, એમની સાથે વાત કરી 5-10 મિનિટ અને તમને એવું ફીલ થશે કે મારી જેટલી પણ ઉર્જા હતી ને, કે મારી એનર્જી હતી ને, એ આ માણસે છે ને એબ્સોર્બ કરી લીધી બધી પોતાની અંદર. અને તમને છે ને આમ જાણે કે બહુ જ થાકી ગયા હોય ને, આમ તમારામાં કોઈ શક્તિ જ ના હોય કે કોઈ ઉર્જા જ ના હોય ને, એવું તમને ફીલ થાય. નાવ સિનારીઓ 2, કે તમે કોઈને મળ્યા ને તો આમ 5-10 મિનિટ વાત કરીને તો તમને મજા પડી ગઈ, તમે ફ્રેશ થઈ ગયા અને તમને એમ રિચાર્જ થઈ ગયો હોય ને એવું લાગે, તમારી બેટરી રિચાર્જ થઈ ગઈ હોય ને એવી. તમને એવું લાગે કે આ માણસ 5-10 મિનિટ મારી સાથે વાત કરીને મને કેટલી બધી એનર્જી આપીને જાણે ગયો હોય એવું લાગે. તો આમાં બે પ્રકારના વ્યક્તિ થયા. એક થયા એનર્જી ટેકર એન્ડ ધ અધર પર્સન ઇઝ એનર્જી ગીવર. તો યુ ડિસાઇડ, તમે નક્કી કરો કે તમારે એનર્જી ટેકર થવું છે કે એનર્જી ગીવર થવું છે. ઓકે. અને એક અલગ પ્રકારના વ્યક્તિ હોય કે જે ફક્ત તમારી આજુબાજુમાં હોય, કશું બોલ્યા પણ ના હોય, પણ એમના ફક્ત હોવાના કારણે તમને અંદરથી ખૂબ જ શાંતિનો અનુભવ થાય, ખૂબ શાતા લાગે. તો એ વ્યક્તિનું એનર્જી લેવલ તો કંઈ અલગ પ્રકારનું જ હોય. એમને કશું બોલવાની પણ જરૂર ના હોય અને છતાં એ તમને ખૂબ બધી એનર્જી આપીને જાય, અથવા તો તમને સ્ટેબલ કરીને જાય, તમને બેલેન્સ કરીને જાય. સો ઇટ ઇઝ યોર ચોઇસ વેધર યુ વોન્ટ ટુ બી a giver or you want to be a taker. So this is first thing. The second thing is environment. Environment matters. એવું કહેવાય છે કે તમે તમારી આજુબાજુના 5 થી 6 જે તમારી બહુ જ ક્લોઝ માણસો છે, જે તમારી ખૂબ નજીકના વ્યક્તિઓ છે, એ વ્યક્તિનું સરેરાશ વ્યક્તિત્વ તમારું છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ. તમે કેવા પ્રકારના એન્વાયરમેન્ટમાં છો, તમે કેવા પ્રકારના વાતાવરણમાં છો, ઇટ મેક્સ હેલ લોટ ઓફ ડિફરન્સ. ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ ઇન યોર લાઈફ. તો એન્વાયરમેન્ટ મેટર્સ. એવું કહેવાય છે ને, ઇંગ્લિશમાં એક કહેવત છે કે અ પર્સન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ.
કે તમે તમારી આજુબાજુમાં કે તમારી કંપનીમાં કોણ છે, તમારા નજીકમાં કોણ વ્યક્તિઓ છે, યુ આર નોન બાય દેટ પર્સન, ધ અધર પર્સન. સો યુ ડિસાઇડ કે તમારી આજુબાજુમાં કયા પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ છે, અથવા તમારી આજુબાજુમાં કેવા પ્રકારના વ્યક્તિઓ જોઈએ છે. ઇફ યોર એન્વાયરમેન્ટ ઇઝ રાઇટ, તો ઘણીવાર એવું બી થાય કે તમને યુ આર નોટ ફિલિંગ ઓકે, તમે ખૂબ જ ડાઉન, ખૂબ ઉદાસ અને દુઃખી અને આમ બેચેન અને તમને ખૂબ બોર લાગતું હોય, પણ તમે એવા એન્વાયરમેન્ટમાં હો ને કે તમે આમ ક્વિકલી ઉત્સાહ તમારામાં આવે, કે યુ બીકમ હેપી, ક્યાં તો તમે શાંત બનો, ક્યાં તો બેલેન્સ બનો. તો યુ ડિસાઇડ whether you want to be in which kind of environment. So please be in the right environment. It is very important. Okay, હવે આલ્ફાબેટ ના there are other aspects also, પણ એ આપણે ક્યારેક ફરી વાત કરીશું પછી. સો આજ માટે આટલું. અને એ વસ્તુ હું તમને કહી દઉં કે આઈ એમ ઓન મિશન ટુ હેલ્પ 100,000 individuals, 100,000 professionals, to help them to have harmony within. When they have harmony within, they will have harmony with everyone around. And just imagine that world of yours when you are in harmony with others. તો એ પ્રકારની જિંદગી કેવી હશે તમારી? Can you please define that? And what kind of framework we are going to use to achieve this goal? The framework is HWN, harmony with nature. When you have harmony with nature, you be part of this પ્રકૃતિ. આપણે પ્રકૃતિના એક ભાગ છીએ. જો આપણે અલાઇનમેન્ટમાં હોઈશું, પ્રકૃતિ સાથે સંવાદિતામાં હોઈશું, તાલમેલમાં હોઈશું, તો પછી આપણે બીજા લોકો સાથે પણ સંવાદિતામાં રહી શકીશું. સો દેટ્સ ઇટ ફોર ટુડે, એન્ડ થેન્ક યુ સો મચ. Thank you so much for attending this. I'm grateful for your time and focus. When you give time and focus to somebody, you are giving part of your life. Thank you so much. Bye bye. God bless. Take care.